ઘરે હું તમે કરો આખો દી કે કુવાનું જ કરો છો તમે ઘરે હું કામ હોય કે સુપ્રભાત ગાડી થોડીક શું થઈ કે ભાઈ એક પાછળ 4 વ્હીલ સાથે અથડાણી તો હું સુતો પારણે પુત્ર નાનો આમાં તું નાનો છો વિરાલી હું છે એ બધા મમ્મી નો હોય એટલે હથવારો તૂટી જાય એમ થાય એકલી થઈ ગઈ કામ બટકું ભરલે ને મામી ને બટકું ભરલે આપણે 42 ફ્રીજ મેગ્નેટ નો ઓર્ડર આવ્યો છે 42 ફ્રીજ મેગ્નેટ નવા છે કે નવા हेलो फैमिली वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए बिंदास हो गए मस्त हो गए तंदुरुस्त हो गए सो जस्ट फिलहाल अभी मॉर्निंग के बजे हुए हैं 8 उसी के साथ ये वाले ब्लॉग की हम शुरुआत कर रहे हैं होप आप सब बहुत ही बढ़िया होंगे तो जस्ट फिलहाल अभी कर लेते हैं सूर्यनारायण देव का दर्शन देखिए यहाँ से वाह भाई वाह दादा मस्त मजाना देखाई दिया છે અને પપ્પા અત્યારમાં બેસી ગયા છે અહીંયા આમ જો હિસાબનો ચોપડો લઈને પપ્પા વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બોલો કેમ આજે અત્યારમાં હિસાબનો ચોપડો લઈને બેસી ગયા 8 વાગે આવે રાવું હોય ને એટલે પછી આ લઈ જવાનો તો હિસાબ કરવાનો હિસાબ થઈ ગયો લઈ જાય છૂટા કરવા પડશે ને હવે રોકડા છૂટા કા હા નાસ્તો કરી લીધો કે બાકી છે કરી લીધો કહ્યું એવું છે હા તો ખાતે તમે એકલા જાવ છો કારણ મારા મમ્મીને લઈને જાવ છો બેન લઈ જાવ છો સરસ લ્યો આજે તો પપ્પા પણ જઈ રહ્યા છે ખાતે જો કે એને તો જવાનું હોય સાથે મમ્મીને પણ આજે લઈ જઈ રહ્યા છે કારણ કે શું છે કે કારીગર આવ્યા નથી હાજર નથી અને કામ ઘણું બધું છે એટલે પપ્પા કહે કે તું જોડે આવી તો વધારે સારું પડે કારણ કે મશીને બેસવાનું છે એટલા માટેથી તો મમ્મી કે વાંધો નહીં કે મારે આજના દિવસમાં ઘરે તો કોઈ કામકાજ નથી તો ખાધાનું થોડું ઘણું કામકાજ છે ફિનિશ કરી દઈએ એટલે શું છે કે જે લોડ છે ને લોડ થોડો ઓછો થઈ જાય એના માટેથી અને અહીંયા સૌથી પહેલા વિરાલીએ ગુડ મોર્નિંગ પણ નથી કર્યું ને બેસી ગઈ છે મસ્ત મજાનો નાસ્તો કરવા માટે તમે જો ભૂખ લાગી હતી પેટમાં બળવા માંડ્યું ઓય વેરી ગુડ મોર્નિંગ જયસમ કેમ છો બધા હાલો ગરમા ગરમ બટકા વઘારેલા રોટલી જે કેતા હોય ઘણા રગડિયા પણ કે ઘણા રોટલીનો ચેવડો પણ કહે છે ચેવડો કે હા રોટલીનો ચેવડો કે ઈ તો પણ છે ને ઈ નાની સાઈઝમાં હોય નાની સાઈઝ આને બટકા કહી શકે આપણે બટકા કહી શકીએ રોટલીને બટકા ખાવા જોડે દૂધ છે ગરમ ગરમ ચાલો નાસ્તો કરવા સરસ નાસ્તો મમ્મીનું ટિફિન માં પેક થઈ અને મમ્મી પછી ખાતે ભાવે જ નહીં જમવાનું કેમ ન ભાવે પૂછો તો એની ટિફિન માં 2 રોટલી નાખી એની વેરી ગુડ મોર્નિંગ વિમળા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ ખાતે ભાવે નહીં તમને ખાતે મને ન ભાવે બેહું હોય ખાઈ હા અને ઓલું સેજે લાંબુ ન થવાય એટલે ભાવે જ નહીં બે જ રોટલી એમ ન ભાવે નકર મેં કીધું ઉપર નકર તમારે મેં કીધું ભૂમિ છે જ ઉપર નાની માં ઘરે જઈ આવું બીજું હું ચાર દાદા સેટ ને તો ભૂખ લાગી જાય અને ખાઈને નીચે આવે તો હજમ થઈ જાય એટલે હળવું થઈ જાય તરત જ હા ખાતે જવાનું છે એમ ને તો યાર તો ખાતે એન્ટ્રી પાડવાની છે જોઈ લે બાકી છે ને ક્યારેક થાય તો ભૂલાઈ ન જાય ને ભૂલાઈ ન જાય ઓલે શું છે માલિક તો આવતા હોય ધંધે બરોબર પણ હું છે ને વાઈફ ને આવે તો થોડોક આમ ઓરા પડે ને ઓરા પપ્પા મારી મમ્મી એન્ટ્રી પાડો છે ને પાછું ભૂખ માં એને પછી મહિને હિસાબ દેવો પડશે હો એમ નહીં તો બાયું આ ઘર કામ કેટલું કરે તમારા બાબા ઓલા જાણ કરતા તો બાયું વધી જાય કાંઈ ગણો કોઈ પગાર દે બાયું ગણવાનું હું મમ્મી કાંઈ ગણો ઘરે હું તમે કરો આખો દી કે કુવાનું જ કરો છો તમે ઘરે હું કામ હોય કે સવારમાં 5 વાગ્યા તો ઉઠી તો સાંજના 8-9 વાગ્યા સુધી હોય બધા આવે ત્યાં સુધી વાત હોય તો બાયું ને શું કામ હોય કાંઈ કામ ન હોય કે તે કર્યું હું આખો દી એક દિવસ બધા છીણું કરી તો ખબર પડે બધા અરે ખાલી આખા ઉપરના નીચેના માળમાં કચરા પોતા કરીને જોને એટલે ખબર પડે કા મમ્મી કેટલી વીએ હો થાય છે તરત ખબર પડી જાય ભાઈ હાર્ડ વર્કિંગ તો ઘરે પણ હોતું જ હોય છે અમે એવું નથી જડ તમે શું કરીને આવ્યા અમને ખબર હોય કામ કરવા જ કે મહેનત કરતા જ હોય પણ એવું અમને આશા અમને એવું ન મળે કે હા તમે ઘરે બહુ સંભાળો તમે ઘરે કામ કર્યું એવું અમને ન તમે શું કર્યું અમે કઈ કીધું કે આદમી તમે શું કર્યું એમને કા સીધું તમે ઘરે આખો દિવસ તમે શું કર્યું એમ પપ્પા એમ કે તમે તો આમ જલસા કરો પપ્પા તો ભૂલી જાવ વારી તમે એમ हाँ भाई ऐसा कुछ है क्योंकि क्या होता है भाई महिलाएं ज़्यादा हार्ड वर्किंग करती है घर पे ठीक है तो घर पे रहते हैं ना तो हमें ऐसा ही लगता है कि घर पे रह के क्या ही कर लिया है लेकिन फिर बहुत कुछ हार्ड वर्किंग होता है जो हम नहीं कर पाते हम अपने काम धंधे पे जाते हैं हम अपने जॉब पे जाते हैं तो वहाँ तो जो कुछ भी होता है वो करते हैं ठीक है लेकिन जो घर का कामकाज होता है वो कभी करना पड़े ना तो बहुत ही
प्रॉब्लम हो जाती है। प्रॉब्लम मीन्स कि बहुत ही हमको नहीं अच्छा लगता कि ये चीज़ें इतनी टफ होती है, मतलब कि पोछा लगाना हो गया, झाड़ू लगाना हो गया, कहीं साफ सफाई करनी हो गई, किचन की जो भी सारी चीज़ें होती है उसे मैनेज करना होता है। तो वो सभी चीज़ों के लिए क्या होता है, हमें ऐसा ही लगता है कि ये तो घर में बैठ के कर रहे हैं ना, लेकिन कभी मैनेज करो तब पता चलता है कितना टफ है, कितना ईजी है। सिर्फ बोलना ईजी लगता है, करना ईजी नहीं लगता है। ठीक है, चलिए मस्त मॉर्निंग हो गई, अभी ब्रेकफास्ट भी रेडी हो गया है। तो पहले गर्मा गर्म कड़कड़िया है उसे खा लेते हैं। और जयला तो अभी आराम कर रहा है, बहुत ही मस्त मजे की नींद खींच रहा है। मम्मी એને તો નિંદર કરે ને એને તો નિંદર કરે ને, સાચી વાત છે। કારણ કે શું છે, આનો વર્ક ફ્રોમ હોમ 10 વાગે 9 વાગે સ્ટાર્ટ કરે અને જ્યારે ઈચ્છા હોય ત્યારે કરી શકે છે, એટલે એના ઉપર डिपेंड હોય છે। चलिए अगर चैनल पर नए जुड़ गए हो तो चैनल को सब्सक्राइब कर लीजिएगा, वीडियो को लाइक कर दीजिएगा, मस्त मजे की और प्यारे से कमेंट कर दीजिएगा, फ्रेंड और फैमिली के साथ शेयर कर दीजिएगा। ઓય પણ અત્યારમાં ઉઠતા હવે શું કે ખબર છે કેવું સોંગ ગાય છે? હા તો હું સુતો પારણે પુત્ર નાનો, આમાં તું નાનો છો વિરાલી, હું છે ઈ જાણે ઢગો છો નાનો છો તો મેં કીધું પુત્ર નાનો છો મેં કીધું એ તો રંજનબેન ને પૂછવું પડે। એના માટે તો નાનો હોય। હા હા, પોતરા છે એટલે આમ જોઈ લો હજી બગાવ આવે છે। વેરી ગુડ મોર્નિંગ જયલા, થઈ કે નથી થઈ? સુપ્રભાત। થઈ કે નથી સુપ્રભાત? ધીમે ધીમે થાય છે ધીમે ધીમે થાય। એક દિવસ ખાલી મમ્મી ઘરે નથી તો આમ જો મૂંઝાઈ ગઈ, હાવ રોવા મળી। હું કે મને નથી ગમતું, મને એકલું એકલું લાગે છે। કેમ મૂંઝાઈ ગઈ તું? હે એ બધા મમ્મી નો હોય એટલે આમ હથવારો તૂટી જાય, એમ થાય કે એકલી એકલી થઈ ગઈ। કાં હે તો બોલતી નથી, આમ જો હિપકે ચડી ગઈ, હિપકે। એ વિરાલી કેમ મૂંઝાઈ ગઈ તું? હે કે તો ખરા? ના 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 કે એમ થાય એમ થાય, બોલ 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 બોલ। એ ગટુ નાકમાં છેડા આવશે બારા। હે કેમ મૂંઝાઈ ગઈ છું તું? કે તો ખરા, હું ક્યારનો તને પૂછું છું। હે એ બધા હે હોતા છે નથી ગમતું तो चल मूवी देखने चलते हैं, કે રોજ ઉઠીને મૂવી જોવા જોઈએ છે। तो कहीं गार्डन में चलते हैं, चल ए बाबू कहीं बीच पे चलते हैं, बीच पे चलते हैं, चल। મારે ક્યાંય નથી જવું, तो क्या जाऊ सी है? કાંઈ નથી જવું, હે ક્યાં જવું છે? બોલ બોલ બોલ। ક્યાંય નથી જવું। અરે એમ થાય બાપુને ગોળી નામ લે કે છાની રીજાલ, એટલું બધું નો રોવાય પછી। આમ જો હા ટી શર્ટ ભીનું થઈ ગયું તારું આખું। ઓય બાપા, આ નિત્યમના હજી અમારે ચીપકાવેલા રહી ગયા છે, આમ જો ઇટ્સ બોય, ચાંતારા ને આ પછી એમની બેબી સીટર ને ઘૂઘરો ને પગલા ને એમનું જબલું ને વાદળા તો ઉડી ગયા, વાદળા હતા નહીં થોડાક દિવસ પહેલા મેં જોયા હતા। ઈ મોટો થઈને આવે તો પછી એમ થાય ને કે બાપ કેવાનું હતા રૂમ હતા, રૂમમાં તારા બધું લગાવી હા એટલે જ રેવા દીધા છે ભાઈ, મસ્ત મજા નહીં લાગે છે, રૂમે સરસ લાગે છે એમ। આમ તો થાતું નથી કાઢ નાખો તો કે કાઢી ન નાખો, થાય, હા। બે દિવસના છે સમજાય નહીં કાઢવું છે એમ। કાઢવું છે તો એટલે જ રેવા દીધા, સારા લાગે ને રૂમની અંદર એમ। અને સાચી હા, એ તો ભૂલાઈ ગયું, આપણે અહીંયા ઊભા છીએ વિરાલી, હવે પપ્પાએ જ કીધું ત્યાં કે મશીનમાં કપડાં ઘણો કાઢ નાખો, અંદર તો કાંઈ છે નહીં। નથી કઈ અંદર। આ બહુ પરેશાની એવી થઈ છે ને, કારણ કે ઘણા દિવસથી તો આપણે વાત કરતા હતા ઉંદરભાઈની, તો 2-3 દિવસ સારું હતું, કારણ કે જય અહીંયા સૂતો હોય ને મમ્મી નીચે સૂતા, મમ્મી કે નીચે મને કાંઈ હચલ નથી, પપ્પા કે મને હચલ નથી લાગતો, એટલે ભાઈ જતા રહ્યા હશે બરોબર। પણ ગઈ રાતે પાછું એવું લાગતું હતું, કારણ કે રસોડામાં જે ગોળો રહ્યો ને ગોળાની નીચે વાટકો હતો અને એ વાટકાની ઉપર મરચું મૂક્યું હતું। મમ્મીએ ચાન મૂક્યું હતું, ઈ કે ખબર પડે ને છે કે નહીં, તો મમ્મી કે છે. હતું ને તો મરચું ગાય પાખું છે। આખા ઘરમાં કઈ મળતું નથી કા? હા તો પપ્પા કહે કે તું ઈ કે હું જાણે છે કેમ કે મને તો ઊંડા ઉઠાડ્યો છે। મમ્મી કે કેમ કે મશીનમાં મરચું લઈને બેઠો છે ઈ કે એમાં તીખું નીકળ્યું હોય ને ચડી ગયું હોય તેને ઈ તો મરચા ખાતા જ હોય તો જ મરચું લઈને જાય ને। એ તીખું નહીં લાગતું હોય, લાગતું આપને લાગે તો કેમ ખાય છે? એને લાગતું જ હોય ને, હા એને ભાવતું હતું જીભ કે ચડી જાય, પરસેવો નહીં ચડતો હોય। પાણી ડૂબાકી માર્યા તો કે પાણી ગોતી રાખ્યું છે, કોને ખબર હવે। પણ ખરેખર આની પેલી જાળી ફિટ કરવાની છે ને, હું ભાઈને 2 થી 3 વખત મેં ફોન કર્યા, મેં કીધું તમે આવો ફિટિંગ કરી જાઓ, આવો ફિટિંગ કરી જાઓ, તો એ ભાઈ કંઈક એમના હોમ લોનના કામની અંદર અટવાયેલા છે, એટલે કે હું થોડોક દિવસ ફ્રી થાઉં પછી હું તમને કહીશ એમ। અને સાથે મારે તમને એ પણ જણાવી આપવું હતું કે આપણું જે જૂનું ફ્રીજ રહ્યું ને, કોઈ વ્યક્તિઓને જોઈતું હોય ને તો મને કોન્ટેક્ટ કરજો, કારણ કે શું છે ફઈને આપવાનું છે। તો ફઈને ફોન કર્યો કે ભાઈ અમારું ફ્રીજ છે તમારે ત્યાં મોકલાવીએ છે, તો ફઈ કે અમે તો કે હમણાં નવું લીધું એમ, એટલે ત્યાં કંઈ પોસિબલ થયું નહીં કે એમને મોકલાવી શકીએ।
પછી ગામડે મામાને પણ જોઈતું હતું. મામા કે હમણાં મારે જરૂર નથી, એટલે પછી એમને એમ છે બરોબર, કોઈ રિલેટિવ્સને જરૂર નથી કે અમને આપી શકીએ. અમારા ખાતે પણ ફ્રીજ પડ્યું છે, તો ખાતે પપ્પાએ ફ્રીજ ત્યાં પહેલા ઘણા સમય પહેલા લઈ લીધું હતું, નાનું ફ્રીજ હતું બરોબર છે. અને ત્યાં તો શું હોય કે ભાઈ ઉનાળામાં ઠંડુ પાણી પીવા માટે, બાકી કોઈ વસ્તુ ન ચાલતી તો ચાલે, તો એવું ફ્રીજ લઈ લીધું હતું લોકલમાંથી. તો ત્યાં એવું ફ્રીજ પડ્યું છે, એટલે હવે એમ થાય છે કે આ ફ્રીજને આપી જ દેવું છે. જો કોઈ વ્યક્તિને નીડ હોય બરોબર છે, પોતાના ખાતા માટેથી, પોતાના ઘર માટેથી ત્યાં જરૂર હોય તો તેના માટેથી. કારણ કે શું છે, આને આપણે પેલા સ્ટોરમાં આપવા જઈશું ને, કે જ્યાં બધું આવી જૂનામાં લેવેજ કરતા બરોબર, તો એને 1000 રૂપિયા 1500 રૂપિયા આવતા હોય છે. કારણ કે હમણાં મામા આપવા ગયા ને વિરાલી વોશિંગ મશીન, તેને 700 રૂપિયા કીધા. બધી વસ્તુ એવી છે લાઈફમાં. તમે ગમે વસ્તુ ખરીદી કરો ને એનો ભાવ ડબલ હોય, તમે એને વેચવા જાઓ ને અડધી નથી આવતો. આજનો ભાવ સાંભળ્યો સોનાનો? હા, કેટલો છે? 1,84,000. હમણાં જયલી કહેતી હતી. સોનાનો ભાવ 1,84,000 છે, ચાંદીનો ભાવ છે 3,92,000. ઓહો, સોનું જેટલું નથી ભાગ્યું ને એટલું ચાંદી ભાગે છે અત્યારે, વિચારી લે. એટલું મોંઘું થઈ ગયું ચાંદી. એટલું મોંઘું થઈ ગયું ને. ઓલા કોપર તો અત્યારે કિલો ને આવડી બાઈટું મળે છે. હા, 1 કિલોની મળે છે કઈક સમથિંગ 2500, 2000, 2500, 2000, 3200 ની મળે છે અત્યારે. તો ઘણા લોકો તો કોપર અત્યારે લેવા માંડ્યા છે કે ઈ ભેગું નહીં થાય કે કોપરની બાઈટું લઈ લઈએ આપણે. પછી કોપરના નીકળે છે વરણ બદલે. કોપરના નીકળે જ ને, કારણ કે જે ગેરેજ વાળાને ત્યાં આપણે જઈએ ને, સોલાર વાળાને પૂછીએ ને કે ભાઈ કોપરની વેલ્યુ શું છે, એટલે તરત ઈ લોકો વેલ્યુ એની કે. હા, પણ હમણાં તમે વેલ્યુ ક્યાં વાત કરો? હમણાં 11 વારે ભંગારવાળા આવ્યો ને, આકાશે પૂછ્યું ને કે હું બધાને ભાવ છે, કે પુઠ્ઠાનો 25 કીધા, લોખંડના 30 કીધા, આકાશ કોપર એ કે 4000 રૂપિયા કિલોના. એ કે લાવ ભાઈ કે આકાશ કોપર ક્યાં છે, ભાવ પૂછું ખાલી કે એટલે તો કહું છું ભાવ 4000 રૂપિયા કીધા. કારણ કે વેલ્યુ વધવા લાગી છે બધી જગ્યાએ અત્યારે, અને બધી ઇન્ડસ્ટ્રીની અંદર, બધી ફિલ્ડમાં છે ને અત્યારે કોપરનો યુઝ વધારે થવા લાગ્યો છે. એટલે એની માંગ વધી છે. માંગ વધતા શું થાય કે વસ્તુની ડિમાન્ડ વધે એટલે શું થવાની, પ્રાઇસ એમની તો વધવાની જ છે. અને બીજી વાત મારી શેર કરી હતી કે ઘરે આપણે ફ્રીજ આવ્યું છે ને, તો તે બરોબર બુધવાર હતો, તો મમ્મી કહે કે બધી વસ્તુ મેં એમ કહે કે ભાઈ બુધવારે જે વસ્તુ હોય ને એ બેવડી વસ્તુ કહેવાય, બે થાય એમ. મમ્મી કે તો ફ્રીજ આપણે બુધવારે આવ્યું, બે થઈ. મમ્મી કે ના બે ફ્રીજ નતો, એક જ છે રેડી છે. કે પછી હાથ પેડી મેં મમ્મી હું ઉપર ચાલ મગજમાં આવ્યું, મેં તો બુધવાર છે. મમ્મી કીધું 2 ફ્રીજ થાય. મેં મમ્મી કે હું ઘરે કેટલા ફ્રીજ છે કે 2. મેં તમે શું કહેતા હતા નતો એમ ને ઓટોમેટિક 2 ફ્રીજ થઈ ગયા આપણી ઘરે, કે હા આવો કે 2 ફ્રીજ થઈ ગયા, કે વચ્ચે સાચું છે. ખાતે ઓલા બેન ને આપવાનું હતું ને બરોબર છે, તો ઈ બેન ને ત્યાં પોસિબલ નથી. પપ્પા કે એને નથી જોઈતું કે આપણે જ્યાં લીધું ને એ લોકો પાસે રાખે છે જૂના, ત્યાં આપી દે, ત્યાં રાખે છે, તો ત્યાં જ આપણે આપવું પડશે. અને સાથે સાથે વિરાલી, આજના દિવસમાં અત્યારે તામિલનાડુથી એક ઓર્ડર આવ્યો છે સ્પેશિયલી વેલેન્ટાઇન માટેથી. ઓહો, ફેમિલીના જે કપલ્સ હોય ને બધા, એ કપલ્સ ને વેલેન્ટાઇનમાં ગિફ્ટ આપવા માટેથી આપણા જે ફ્રીજ મેગ્નેટ છે ને, 42 ફ્રીજ મેગ્નેટ નો ઓર્ડર આવ્યો છે. 42 ફ્રીજ મેગ્નેટ નવા છે કે નવા છે. હા, તો એ અત્યારે માર્કેટમાં ને ડિમાન્ડમાં બહુ ચાલે છે, એમ લોકોને ગમે છે પણ એટલા ખૂબ સરસ. મને રિયલી મને પણ બહુ ગમ્યું છે હે ને. અને બ્લોગ જોયા પછી, અને બ્લોગમાં મેં શેર કર્યું હતું, ત્યાર પછી ઘણા લોકોના મેસેજ આવ્યા હતા, અમારે 2 જોઈએ છે, 4 જોઈએ છે, 6 બનાવવા છે, 5 બનાવવા છે. બહુ બધા લોકોનો રિસ્પોન્સ ખૂબ સરસ રહ્યો હતો. અને આમાં થોડું ટાઈમ ડિલે લાગી શકે, કારણ કે શું એનું રો મટીરિયલ છે ને બનવામાં વાર લાગે. આપણી પાસે મશીનરી નથી, એટલે હું શું કરતો કે ભાઈ બહાર મશીનરી હોય, સીટ હોય, સીટને કટઆઉટ કરવાની હોય, એ બધી ટાઈમિંગ લાગતો હોય છે, મેગ્નેટ્સ ફિટ કરવાના હોય, તો થોડો ટાઈમિંગ એમની અંદર લાગતો હોય છે. પણ હા, ત્યારે હવે થોડા દિવસોમાં વેલેન્ટાઇન આવી રહ્યો છે, ઠીક છે. તો તમારા લવડ વન્સને તમે જો એઝ અ ગિફ્ટ આપવા માંગતા હોય સરપ્રાઈઝ તરીકે, તો ખાસ ફ્રીજ મેગ્નેટ ઓર્ડર કરજો. સ્ક્વેર છે, રેક્ટેન્ગ્યુલર છે, હા પણ થોડું વહેલા કરજો. એક વીક તો કહી દેવાનું, કારણ કે તમારો જે ઓર્ડર હોય એ પછી કમ્પ્લીટ થાય ન થાય. કાલ રાતે પણ મેં 100 પીસ, હા એન્ડ ટાઈમે રહી જાય, કાલ રાતે જ મેં 100 પીસ બનાવવા આપ્યા, એટલે આજના દિવસમાં તો થઈ જશે રેડી એમ. હા, એટલે મેગ્નેટની અત્યારે ઘણી ડિમાન્ડ ચાલી રહી છે. તો જે કોઈ પણ વ્યક્તિનો ઓર્ડર હોય, આપણા નંબર ઉપર મેસેજ કરજો કે વેલેન્ટાઇન ડે આવે ને એ પહેલા તમને જલ્દીથી મળી જાય. હા, વીકની અંદર, વેલેન્ટાઇન વીકની અંદર પણ હોય છે કે અલગ અલગ તમે ગિફ્ટ કરી શકો છો તમારા પાર્ટનરને. અને સાથે મને એવું લાગશે ને તો હું તમને એક આજના દિવસમાં અથવા તો આવતીકાલના દિવસમાં એક શેર કરી આપીશ કે સ્પેશિયલી વેલેન્ટાઇન વીક માટેનું આખા મેગ્નેટ્સ બરોબર છે, તમે તમારા પાર્ટનરને ગિફ્ટ કરી શકો. અને એની અંદર કસ્ટમાઇઝ રહી છે, એવું નહીં કે ખાલી ફોટોગ્રાફ્સ જ હશે. ફોટોગ્રાફની અંદર તમે નીચે કોઈ પણ સારું એવું સેન્ટેન્સ લખાવી શકો છો, તમારા જે પાર્ટનરને તમે શેર કરવા માંગતો હોય, તમારી ફિલિંગ્સ હોય, સાથે કોઈ હર્ટ, ઇમોજી, એવી બધી વસ્તુઓ કસ્ટમાઇઝ કરી અને તમે મસ્ત મજાનું એમને બનાવી અને શેર કરી શકો છો. તો ખાસ ઓર્ડર હોય તો આપણા નંબર ઉપર મેસેજ કરજો, ત્યાંથી તમને બધી ડિટેલ મળી જશે. તો ફિલહાલ અત્યારે વાગ્યા છે 12 અને જયભાઈને ખાવાની ઈચ્છા થઈ હતી છોલે કુલચે. તો છોલે કુલચે માટે સ્પેશિયલી આવી ગયા છે અહીંયા અબ્રામા સર્કલે, દિલ્હી વાળે છોલે કુલચાને ભાઈ જો બની રહ્યા છે મસ્ત મજાના સ્પેશિયલી. કે મારે એક રીલ આડી આવી છોલે કુલચે, એટલે અત્યારે કેવું થયું કે રીલ આડી આવે ને ખાવાની, અને તમે જો ને ખબર નહીં ખાવાની ઈચ્છા થઈ આવી, સ્પેશિયલ અમે છોલે કુલચે લેવા આવ્યા. તું અહીંયા આવીને ખાવતરોડ થઈ ગયો ને?
સુરતમાં હોય એટલે આપણે તો ધબાધબી જ બોલાવવાની હોય હે ને ભાઈ જોઈ લો મસ્ત મજાના છોલે કુલચે. એમ તો તમે ખાઈ આવ્યા કે નહીં પેલા VIP સર્કલે? હા એ તો ભાઈ એ તો એના એક નંબર હતા હે ને છોલે કુલચે. અહીંયા ને એટલા મસ્ત બનાવે છો. અહીંયાના ભાઈ સાથે બાકી હા. એના હું રુદ્ર જોડે ગયો તો ભાઈ એક નંબર એના છોલે. અહીંયા બહુ મસ્ત મજાના બનાવે છે. ઘરે જઈને ટેસ્ટ લઈએ કેવો આવે છે. હે ને કેવું લાગ્યું જયલા? લઉં જો પેલી બાઈટ. આહાહાહાહાહાહા. આહાહા. મજા આવી ગઈ, મજા આવી ગઈ ને? એક નંબર. વેરી ગુડ ભાઈ. જો છોલે ને કુલચે અત્યારે તૈયાર થઈ ગયા છે. વિરાલીન બાએ બે જમી લીધું. હું જઈને ગયા કારણ કે અમારે બેને જ ખાવા હતા. વિરાલીન બાએ તો ટિફિનનું જે મોર્નિંગમાં બનાવ્યું હતું એ બધી વસ્તુ ખાઈ લીધી. મારે જઈને બાકી હતું એટલે અત્યારે હું જે બંને બે ગયા છે જમવા માટે. સો જસ્ટ અત્યારે કામથી બહાર ગયા હતા ને આવતા હતા ઘર સાઈડ તો ગાડી થોડીક શું થઈ કે ભાઈ એક પાછળ 4 વ્હીલ સાથે અથડાણી એટલે સાઈડની બ્રેકે તૂટી ગઈ છે અને લીવરની સાઈડમાં જે પેલો ભાગ આવે ને એ તૂટી ગયો છે. અત્યારે ગેરેજ આવ્યા છે, ગેરેજ ઊભા છે. ભાઈ ગયા છે અહીંથી રિપેર કરવા હાટુથી અને જઈ લો આમ જો એને રમે જ ઉજી છે આમ જો ઓલા રમે છે ને ત્યાં કુકડા ને બધાય આમ જો છે. જયલા જોજે તું એટલે આ તો આખી ગેંગ છે. તો ગાડી પેલો ભાઈ લઈને ગયો છે હમણાં આવે ફટાફટ તો ઘરે જઈએ કારણ કે ઘરે જઈશું ને તો એક સરપ્રાઈઝ છે મસ્ત મજાની તો તમને જઈને હું મળાવું છું. ઠીક છે ગાડી આવી જાય ને પછી ફટાફટ નીકળી જાય. A few moments later. તો જસ્ટના પહોંચી ગયા છીએ ઘરે અને હું તમને કહેતો કે હમણાં તમને ઘરે જઈને મસ્ત મજાના તમને મહેમાનને મળાવી છે. સમજો મહેમાન પહોંચી ગયા છે અને પાછા એકલા આવ્યા અને ઓલા ઉબર કરીને આવ્યા. બોલો વાહ ભાઈ વાહ. હે ફોન કર્યો હોતી હતી 3:30 કે પેલા આવ્યો તો મને તો ઊંઘમાં જ ખબર નહીં હોય સાઈડમાં દબી દીધું પછી બીજી વાર આવ્યો ને તમે શું હશે આને બબો છે મેં હોક નથી થતો બબો હે ગમે તમારે નહીં મને મમ્મીને ગમે ને ફોન એટલે મગજમાં થોડું ઘણું થઈ જાય કારણ કે મને મારે તો ઊંઘ આવે અને ઊંઘ કોઈ થઈને હરખું જ દોરે પછી મેં શું છે કે નીચે આવી ગયા મેં કે આવ્યું છે એ કે પણ એવું થયું જાગુ નહીં નીકળ્યા આ જાગુ ને એમ અંદર આવ્યા અને અમે થોડાક આગળ ગયા બસ એટલી જ વાર લાગી. નહીં તો તમે સામે જ થઈ ગયા હોત તો કેમ આજે તમને એકલા મન થઈ ગયું કે અમે ઓલા ઉબર કરીને વી આવ્યા તમે પછી સન્ડે ને હું રાહ જોવી. ઠીક એવું છે તે સારું થયું જો સુપર સન્ડે સિવાય કઈ આવે નહીં. હા એને નવરા મળે ને સન્ડે પડતો તો બહુ આગો હા આવતા બહુ વાર લાગે બહુ વાર લાગે એટલે પછી તમે એકલા વી આવી હા અને જો સાહેબ આમ જો સુતા આમ જો જો એ જો જઈ લા આમ નિત્ય આમ બધો આમ જો તો નિત્યમ કચી 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 ગળી એ ચીગડી કેવો જો જઈ લો તારી આમ હે તમે પડ્યા હતા કેવી રીતના પડ્યા હતા બે ગયા સાપડા ના, ના. ધૂળ ધુમાવો થઈ ગયું વાહ. એમને ઊભા ઊભા જ તે પણ શું છું હેન્ડલ નો ભાગ હોય ને જે એ હેન્ડલ નો ભાગ અને જે આ ગાર્ડ હોય ને બે વસ્તુ ખાલી પાછા આગળ જે ઈકો હતો ને એને ભટકાણી. વાહ, પેન્ટ તો ભરાઈ ગયું છે ધૂળ એ તો બધે- ગેરેજમાં રિપેર કરવા ગયા ને તો ત્યાં બાકડો હતો ત્યાં બેઠા હતા બધું ધૂળ ધૂળ થઈ ગયું. ને બધું ધૂળ ધૂળ એટલે થઈ ગયું છે. આમ જો ઓલો જો કેવો હજરી આમ જોયા જ કરે આ કોણ છે કે આ મામા કોણ છે ઈ કે સરસ સરસ આ શું લઈ આવ્યા છો જાગુબેન? ઠેકા તો ઓલા પેલા ફૂલ છે. ઓ આ થેલો તો બહુ નાનો લઈને આવ્યા છે. ઘોડી હોય તો ઓલામાં નાખી દીધું તું. શું વાત છે. રિક્ષા હતી કે કારમાં? રિક્ષામાં. સરસ સરસ લ્યો આમ જો નાથી હજી ઊંચો થાય છે ઓલો આગો છે ને તોય જો તો ખરા આમ જો તો નટ તો ગલત છે એમ કે શું છે ને? આમ જો હજી હો કઈ બારો ચબક ચબક કેવો શરૂ કર્યું મેં કે દૂધ આવે જ બટા હાથમાં મેં હાથ ખાલી ટેકણી રાખ્યો બેઠો તને ટેકણી રાખું ને પડી નો તમે જોત ખરા આમ જો કેવો બેઠો છે આમ જો બટકું ભરલે નહીં મામી ને બટકું ભરલે આપણે મને ગલગલિયા થાય છે હા એને પેટા ખંજવાળે ને એટલે હા બટકું ભરલે આપણે નહીં તો મામી હાથ દબાઈ નો દે હો પણ બિચારાને મેં ટેકણી રાખ્યો મેં દડી નો છે ને મારા આમ જો અંદર વહી ગયો ઊભું થાવું છે ના રે ના મોઢું મારે જ જો હેલો ફ્રેન્ડ્સ તો વાગે છે સાંજના 6:45 હા બા ઉપર હું કરીને આવી આરતી કરીને આવી પછી મેં ધક્કો ને બાકી તો ઉપર ગયા હું નીચે કલર આરતી બા નીચે આરતી કરશે ગરબાથી અને ભાણિયા ભાઈ જરા ભૂખા થયા છે ને નીતુ ક્યાં ગઈ જાગુ જાગુ ક્યાં ગઈ એને ખાવું છે હવે ફીડિંગ કરવું હોય ને શું તારે પાછા લગી તો દસ સુધી જાગ્યો જ છે દીદી કે રસોડામાં લઈ લઉં ને તો કે આપણે બે રસોડામાં રસોઈ કરવી કે રેમા કરે તો પેટમાં પેટ ખાલી થોડું રેમા કરે ખાલી પેટે કાંઈ એમને કાઢી ગયું સકરિયા બાફાની છો તો સકરિયા કેવી રીતના બાફું છું તમને હું શેર કરું અત્યારે તો જાણમાં સકરિયા છે અને અમરેલી હું એવી રીતના જ બાફતી અને એમાં ફરતું જો તમને ઘી પણ દેખાય છે જામેલું છે એટલા માટે
તો ઘી ફરતી કોર લગાવીને તળિયે લગાવી અને સકરિયા ધોઈને ભીને ભીને સકરિયા મૂકી દેવાના અને કપડું કોટનનું હોય કે ગમે એ કપડું લઈને કપડું પણ ભીનું કરવાનું નાખવા હોય તો ઢાંકી દેવાનું છે સજ દેખાય છે ઢાંકીને હા બટા હા ને આપણે કુકરમાં 2 થી 3 વિસલ કરીએ એટલે આપણે સકરિયા મસ્ત બફાઈ જાય ઓલા આપણે વધારે પાણી મૂકીને ક્યારેક બાફી બટાકા જેમ તો હાવ મોળા એટલે હાવ મોળા લાગે અને ઘણા વરાથી પણ બાફતા હોય કે આપણે જેમ ઢોકળા બાફે એવી રીતના પણ મને ઈઝી લાગે છે અને ટેસ્ટ બહુ મસ્ત આમાં આવે છે બિલકુલ એક ટીપું પાણી ન જાય એટલા માટે પણ કપડું એમાં ભીનું મૂકવાનું તો જ સરખા બફાઈ તો બળી જાય હાવ પાણી વગરનું તો પછી બફાય નહીં એટલા માટે હાજનો પ્રોગ્રામ છે સેવ ટમેટાનું શાક અને ભાખરી દીદી કે મારે ખાવા રોટલો મેં વાંધો તમારે માટે રોટલો બનાવશું અને દીદીએ લોટ ચાડ્યો કે લોટ તને બાંધવી કે તો કે બીજું બધું સાઈડનું કરી કે શાક ને સકરિયા મેં તો સારું ત્યાં તો ભાઈ શરૂ કર્યું મેં તમે પેલા ખવડાવો પછી હેલ્પ કરવા આવજો મેં તો સકરિયા બાફા મૂકી દો અને ફટાફટ લોટ બાંધીને આપણે શાકનું શરૂ કરી દઈએ વાગ્યા 6:45 કદાચ મમ્મી પપ્પા ખબર નહીં હોય ક્યારે ખાતા નીકળ્યા તો મમ્મી પણ જોડે ગયા છે ને ઘરે હું હોય એટલે શાંતિ હોય રસ્તો કંઈ ઉપાધિ હોય નહીં એટલે કામે બહુ બધું હતું એટલે પપ્પા જ મમ્મીને જોડે લઈને ગયા છે અને આકાશ ને જય બે બહાર ગયા છે જે આપણે મેગ્નેટ છે એનું મટીરિયલ બધું લેવા માટે કારણ કે બહુ બધા ઓર્ડર પડે ને આવી ગયા છે એટલા માટે ગયા છે 5:30 ના ગયા છે એ લોકો આઈ થિંક સવા 5:30 ના ગયા છે મને કે 6:30 આવી જાય પણ 6:45 થવા આવ્યા છે ત્યારે 4:45 5 થઈ ગઈ જોઈએ ક્યારે ઘરે આવે છે હમણાં બે ભેગા થશે ને તો હમણાં બહુ બહાર નીકળી ગયા રખડવા માટે ખીજાણું એવું ન હોય કે બે હોય તો જાય તો ખરા ને જાય કે મારે ભાભી ઘરે કંટાળો આવે છે કે હાલો મને ઘરના કામ કરવા પડે અમને કંટાળો નહીં આવે કે ત્યાં હોય ને તો કે આખો ઓફિસ વહી જાય કે આખો ટાઈમ કેમ ને ખબર ન પડે તો ઘરે વર્ક લીધું છે કે તો એટલે બેઠા બેઠા ક્યાં કરે વર્ક કે અને આપણે ફ્રી એટલે ગમે આપણે કરી શકીએ કેવું છે એટલા માટે મેં તો કહેવાનું ચલો 2 થી 3 દિવસ છે જયભાઈ તો ભલે એન્જોય કરતા બે અને આપણે ફટાફટ રસોડામાં આવી ગયા છે તો રસોઈ પાણી આપણે સ્ટાર્ટ કરી દઈએ બેન આવી ગયા છે ખાતેથી આ જો આ રગો જો તું રગો કરે એ તો નાખી દીધો માયે તો બોલો વાતું કરે છે વાતું અબ્બા બાબા નથી મારતું હા કોઈ નથી મારતું ઓ એ પીપી થઈ ગઈ ના ના કાંઈ થયું નથી ભાઈ એ ખા એ ખા નાખી દીધો હા આંગળા કાઢો ઘો હાલો કેમ થયું વિમળાબેન થી ખાતે આજે ખાતે સારું જ થાય ને કામ કરી તો હાડીઓનો લોટ પતી ગયો આજે तो ये खाए तरफ मना पत्ते सही है तुम्हारा तो फिलहाल अभी मम्मी और पापा दोनों घर पे पहुंच चुके हैं खाना खा लेते हैं ठीक है उसी के साथ इस ब्लॉग का हम एंड यहीं पे करते हैं मिलते हैं कल एक नए मस्त मजे के नए ब्लॉग के साथ तब तक आप सभी को जय श्री कृष्ण जय स्वामीनारायण और गुड नाइट।